तरफ भावनगરની અંદર પણ વરસાદી માહોલ છે। ભાવનગર શહેરમાં વરસાદી માહોલ। ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ભાવનગર શહેરના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ત્યારે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ભાવનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। આસપાસના ગામડાઓમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે। ભાવનગર શહેરના દ્રશ્યો જોઈ શકાય છે। અલગ અલગ વિસ્તારોમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભાવનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ છે। તો સારો વરસાદ થવાને કારણે ખેડૂતોની અંદર પણ ખુશી જોવા મળી છે। આ સાથે જ લોકોને ગરમીમાંથી પણ રાહત મળી રહી છે। તો આ તરફ પાલનપુરના જગાણા રોડ ઉપર તળાવનો પાળો તૂટી ગયો છે। ગોબરી તળાવનો એક પાળો તૂટી જતા પાણી વહેતું થયું છે। પાલનપુર શહેરનું ગંદુ પાણી આ તળાવમાં જતું હતું। ગંદુ પાણી અને વરસાદી પાણી આવતા તળાવનો પાળો તૂટ્યો। તળાવનું પાણી ખેડૂતોના ખેતરમાં જતા પાકને નુકસાન જઈ શકે છે। વારંવાર તળાવના પાળા તૂટતા હોય ગંદુ પાણી ખેતરોમાં જતા ખેડૂતો પરેશાન છે। જોઈ શકાય છે દૂષિત પાણી જે રીતે આ તળાવની અંદર હોય છે અને તે તળાવનો પાળો તૂટ્યો છે, જેના કારણે આ દૂષિત પાણી અહીંથી વહી રહ્યું છે અને આ દૂષિત પાણી ખેતરોની અંદર નુકસાન કરી શકે છે। તળાવ 10 વર્ષથી સાહેબ કહું હું 10 વર્ષથી આવ્યું એટલે 10 વર્ષથી હોય પાણી ફૂટે। હર વખત મારા ઘરમાં પાણી ભરાય। ઘઉંના ઢોલ પલળી જાય, છોકરોના કપડાં પલળી જાય, બધું જ પલળી જાય, પણ અમે કશું કહેતા નહીં। એરંડા વાયા હતા બગડી ગયા। હર સાલ ભેંસો માટે અત્યારે કશું રહેતું નહીં। હવે ભેંસો 4-5 બોધી એમને ચો લઈને જવું અમારે। અમારી પરિસ્થિતિ આ વખત અમને કોઈ ખાવા આપવા બી આવે એમ નહીં, એવું થઈ જાય।